કોમર્સમાં પ્રકરણ 3 આયોજન જોઈ રહ્યા છીએ અને આયોજનનો છેલ્લો ટોપિક આયોજનના ઘટકોની સમજૂતી આપણે કન્ટિન્યુ છે, જેમાં આપણે ટોપિક નંબર 7A અને 7B પૂરા કરેલા છે. 7A માં આપણે આયોજનના ઘટકો જોયા હતા. આવ્યું યાદ આવ્યું કે નો આવ્યું? ઈઝી વસ્તુ હતો. હેવ યુ નિપની અંકા. શું હેવ યુ નિપની અંકા, જેમાં આપણે પ્રસ્તાવના અને અર્થ જોયો તો તેમજ એના મુદ્દામાં 2 મુદ્દા જોયા હતા, હેતુઓ અને વ્યૂહરચના. તો વિદ્યાર્થી મિત્રો, હેતુ અને વ્યૂહરચના આપણે જોઈ લીધી છે. હવે આપણે આગળ એટલે કે ત્રીજા પોઈન્ટ તરફ જઈ રહ્યા છીએ. તો ત્રીજા પોઈન્ટમાં ઢીલ ન કરતા જોઈએ છીએ ત્રીજો પોઈન્ટ, નીતિ. તો પહેલા તો નીતિ કોને કહેવાય? તો કે આયોજનમાં નક્કી કરેલા ધ્યેયોને પાર પાડવા માટે સંચાલકો જે નિર્ણયો લે અને વ્યૂહરચના નક્કી કરે, એટલે કે ધંધામાં સંચાલકો જે વ્યૂહરચના એટલે યાદ આવ્યું? બસ જી ગયા લેક્ચરમાં 7B માં આપણે જોયું હતું ધ્યેયોને પાર પાડવા માટે ઘડવામાં યુક્તિ યાદ આવ્યું? યુક્તિ. તો નિર્ણયો સંચાલકો જે નિર્ણયો લે છે અને વ્યૂહરચના ઘડે છે અને શું કહેવાય છે? નીતિ. હું ધંધાની ભાષાની નીતિની વાત કરું છું, ધ્યાન રાખજો. નીતિ એ જ ધર્મ છે, ભૂલી ન જાતા. હવે નીતિ શું કરે છે? તો કે ધંધાકીય એકમની એક છાપ, સારી છાપ ઊભી કરે છે. જો યોગ્ય નીતિ તમે રાખો છો તો તમારા ધંધાની આગવી છાપ ઊભી થાય છે. ધંધામાં એકમની કુશળતા અને કાર્ય પદ્ધતિનો પરિચય મળે છે કે એકમ કેટલું કુશળ છે, આમ કેવી રીતે કામ કરે છે. ધ્યેયની માફક નીતિ પણ, જેમ ધ્યેય વ્યવહારુ હોય આમ નીતિ પણ વ્યવહારુ રાખવાની. આપણે જોયું તું ધ્યેયો વાસ્તવિક હોવા જોઈએ, એમ નીતિ પણ વાસ્તવિક રાખવાની. ધંધામાં નીતિ જ્યારે ઘડો, જેમ કે શાખ નીતિ, એટલે કે તમે ક્રેડિટ ઉપર માલ આપો છો કોઈને, તો એની આખી નીતિ ઘડવામાં આવે કે 15 દિવસ માટે બાકી રાખશો કે 30 દિવસ માટે બાકી રાખશો કે 45 દિવસ માટે બાકી રાખશો. એ ધંધાની નીતિમાં નક્કી કરવું પડે બાળકો. તો ફરીથી નીતિ એટલે આયોજનમાં નક્કી કરેલા ધ્યેયોને પાર પાડવા માટે પૂછાઈ શકે છે. એક માર્ક માટે ધ્યાન રાખજો. સંચાલકો જે નિર્ણયો અને વ્યૂહરચના નક્કી કરે છે એને નીતિ કહે છે. નીતિ ધંધાકીય એકમની છાપ ઊભી કરે છે, એક આગવી છાપ ઊભી કરે ધંધાની. એકમની કુશળતા અને કાર્ય પદ્ધતિનો આખો આધાર એની નીતિ ઉપર છે. પણ નીતિ પણ કેવી હોવી જોઈએ? વ્યવહારુક અને વાસ્તવિક હોવી જોઈએ. આમાં એક્ઝામ્પલ તરીકે આપ્યું છે વેચાણ નીતિ. હવે પદ્ધતિ કે વિધિ કોને કહેવાય? પદ્ધતિ એટલે જો વિદ્યાર્થી મિત્રો, દરેક શિક્ષક છે એ તમને અલગ અલગ પદ્ધતિથી ભણાવતા હોય, બરાબર. હવે હું ઓસી લઉં છું એટલે કે BA લઉં છું, તો ઘણા બધા શિક્ષકો BA લેતા હોય તો એની પદ્ધતિ અલગ હોય, મારી પદ્ધતિ અલગ હોય, બરાબર. એટલે આખી કામ કરવાની પદ્ધતિ, જે રીતના ભણાવતા હોય, જે રીતના વર્ક આપતા હોય, એ બધું અલગ હોય. એમ દરેક ધંધાકીય એકમમાં અલગ અલગ વિધિ અને પદ્ધતિ હોય છે, બરાબર. તો આમાં ખાસ સમજો, ધ્યાન રાખજો. તો જોઈએ આપણે પદ્ધતિ ઓબ્લિક વિધિ. પદ્ધતિ એકમનું જે કામ છે એ પાર પાડવા માટેની વ્યવસ્થા દર્શાવે છે, બરાબર. અને વ્યૂહરચના છે એ શું દર્શાવે છે? કે હરીફો સામે ટકી રહેવાનું. હરીફો, કોમ્પિટિશન જ્યારે હોય છે ને ત્યારે આપણે ટકવું જરૂરી છે, બરાબર. તો ધ્યેયોને કેમ પાર પાડવા એ કોણ દર્શાવે છે? પદ્ધતિ, બરાબર. પણ હરીફો સામે કેમ ટકવું એ કોણ દર્શાવે છે? તો વ્યૂહરચના. અને
નીતિ છે એ શું કરે છે? ઉદ્દેશોને કઈ રીતે પાર પાડવા, એ દર્શાવે છે. અને બાકી માહિતી પણ પૂરી પાડે છે. જ્યારે વિધિ નક્કી કરેલા ધ્યેયોને છે એ પાર પાડવા માર્ગ બતાવે છે. માર્ગ એ પાર પાડવાનું હોવો જોઈએ ને, તો વિધિ દર્શાવે છે કે આ કામ તમારે આમ કરવાનું છે. બરોબર? એટલે પદ્ધતિ એકમના ધ્યેયો પાર પાડવાની શું જ આવે? ધ્યાન કે મિત્રો, વ્યવસ્થા. એટલે આ નીતિ જો સમજો, આ એક પદ્ધતિ આવ્યું અહીંયા, એ શું છે? વ્યવસ્થા દર્શાવે છે. પછી જો વિદ્યાર્થી મિત્રો અહીંયા શું આવ્યું? વ્યૂહરચના, એ એકમોના હરીફો સામે ટકી રહેવાની વ્યવસ્થા દર્શાવે છે. પછી શું આવ્યું? નીતિ, એ શું કરે છે? ઉદ્દેશોને કઈ રીતે પાર પાડવા તેની માહિતી પૂરી પાડે છે. જ્યારે વિધિ શું દર્શાવે છે? તો કે ઉદ્દેશોને પાર પાડવા માટેનો માર્ગ બતાવે છે. વિદ્યાર્થી મિત્રો, બરોબર? ફોર એક્ઝામ્પલ કે ભાઈ એકમના ત્રિમાસિક નફા ઉપરથી આપણને ખબર પડી જાય કે આપણે વાર્ષિક ધ્યેયો પાર પાડી શકશું કે નહીં. એવું નાનકડું એક્ઝામ્પલ આપ્યું છે. ટૂંકમાં આ લોકોએ વિધિનો અર્થ આવી રીતે આપ્યો છે કે વિધિ એટલે અમુક પ્રવૃત્તિઓ કેવી રીતે કરવી તે માટેની રીત. વિદ્યાર્થી મિત્રો, આઈએમપી કહી શકાય, પૂછાઈ શકે કે વિધિ એટલે શું? તો વિધિ એટલે અમુક પ્રવૃત્તિ કેવી રીતે કરવી તે માટેની રીત. બરોબર? તો ફરીથી એકવાર, પદ્ધતિ ઓબ્લિક વિધિ. પદ્ધતિ એકમના ધ્યેયો પાર પાડવાની વ્યવસ્થા. વ્યૂહરચના એકમોને હરીફોની સામે ટકી કેમ રહેવું તેની વ્યવસ્થા દર્શાવે છે. નીતિ એ ઉદ્દેશોને કઈ રીતે પાર પાડી શકાય તેની માહિતી પૂરી પાડે છે. જ્યારે વિધિ નક્કી કરેલા ઉદ્દેશોને પાર પાડવાનો માર્ગ બતાવે છે. હવે દાખલા તરીકે આમાં આપ્યું છે એકમ ત્રિમાસિક આંકડાના વેચાણના આંકડા ઉપરથી વાર્ષિક કેટલું વેચાણ કરશે એને આખો આઈડિયા આવી જાય. અને છેલ્લા આ લોકોએ પદ્ધતિને વિધિ બે એક દર્શાવ્યું છે, પણ છતાં એમ કીધું છે કે ભાઈ વિધિ એટલે અમુક પ્રવૃત્તિઓ તમે કેવી રીતે કરશો. બરાબર? એની રીત ઘણી બધી વાર ઘણી બધી રેસીપી આવતી હોય, ખબર છે ને તમને? હવે ઘણા તો રેડિયામાં રેસીપી સાંભળતા હોય કે ચાની રેસીપી. હવે એક તપેલી લો, ગેસ શરૂ કરો, તપેલીમાં થોડુંક પાણી નાખો, પછી એમાં ચા નાખો અને ખાંડનું પ્રમાણ એ વ્યક્તિ ઉપર આધારિત હોય. જો વ્યક્તિ બહુ કડવો હોય તો મીઠી ખાંડ નાખવી, વ્યક્તિ મીઠો હોય તો એને બહુ ડાયાબિટીસ હોય એટલે જો ખાંડ ન નાખવી. પછી તો કે ચાની ભૂકી નાખવાની, ખાંડ નાખવાની, પાણી, પછી એને ઉકાળવાનું અને પછી ઉકળી જાય વ્યવસ્થિત એટલે દૂધ નાખવાનું. પછી પાછા ઉભરા આવે બે ચાર, બરાબર, એટલે ચાને ઉતારી લેવાની અને પછી ગાળી કપ રકાબીમાં અને પી જવાની. આમ સરસ મજાની ચા મને આવડે છે, એની મેં તમને રીત એટલે કે વિધિ બતાવી. એટલે એમ જ કહું છું કે અમુક પ્રવૃત્તિ ધંધામાં કેવી રીતે થાય ને એની અમુક વિધિ હોય, રીત હોય. નેક્સ્ટ છે નિયમો. ભાઈ નિયમો વગરનું જીવન નકામું. જે વ્યક્તિ નિયમોથી જીવતા નથી, શિસ્તથી જીવતા નથી, એ વ્યક્તિ કોઈ કામના નથી. જો ઘણાના શું હોય, ઉઠવાના નિયમો ન હોય, સૂવાના નિયમો ન હોય, જમવાના નિયમો ન હોય, તો એનું જીવન અને જનાવરનું જીવન બંને સરખું હોય. હવે નીતિ નિયમો રાખવા પડે. જેમ કે સ્કૂલનો સમય તો કે ભાઈ આપણે રાખ્યો છે ભાઈ 12:30 આવી જવાનું, પૂર્ણાય કે પ્રાર્થના, બરાબર, અને 10 મિનિટની પ્રાર્થના પછી આપણે લેક્ચર શરૂ થઈ જાય તો આટલા વાગે રિસેસ પડે. આ અમુક નિયમો ડ્રાફ્ટ કરેલા હોય. આ નિયમોનું તમામ વિદ્યાર્થીઓએ પાલન કરવું પડે. બીજું, શાળાના કેમ્પસમાં શું મનાય છે એ પણ ઘણી બધી બાબતો છે એ નોંધનીય છે નિયમોમાં, બરાબર. એટલે નિયમોનું આખું લિસ્ટ હોય, એ તમે જ્યારે એડમિશન લ્યો ને ત્યારે પાછળ ફોર્મમાં નિયમો આપ્યા હોય, ઘણે વાંચ્યા જ ન હોય, પોતે સાઈન કરી નાખે ને વાલીની સાઈન કરાવી. એમ ધંધામાં વિદ્યાર્થી મિત્રો છે એ નિયમો હોય છે, અને નિયમો વગર એકેય કાર્યક્રમો તમે પાર પાડી શકો નહીં. નિયમ વગર કાંઈ કામનું નહીં. મારે વિદ્યાર્થીઓને 99.99 PR લઈ આવવા છે, પણ એ ન લઈ આવી શકે જો એ નિયમોમાં માને નહીં. હવે નિયમો છે એ વિધિ નિશ્ચિત કરે છે. વિધિ એટલે કઈ રીતે કામ કરવું એ નિશ્ચિત કરે છે, સ્પષ્ટ સમજ આપે છે. આનાથી શું થાય છે ખબર છે? કર્મચારીઓમાં એક શિસ્તની ભાવના સ્થાપિત થાય છે.
કર્મચારીઓ એકદમ શિસ્તબદ્ધ કામ કરવા માટે તત્પર રહે છે. એ જરૂરી છે કે શિસ્તથી તમે કામ કરો અને સ્વયં શિસ્ત રાખો. પણ નિયમ હોય ને એટલે ધીમે ધીમે શિસ્ત આવવા જ માંડે. બરાબર, કોઈને એમ ન કરવું પડે લાઈનમાં હાલો, ઘોંઘાટ ન કરો, ઉપરથી નીચે ઉતરો છો ત્યારે અવાજ આવ્યો ને, હા એમ ચપ્પલનો અવાજ ન કરો. તો કર્મચારીઓમાં છે એ શિસ્તની ભાવના સ્થાપિત થાય છે તથા ધ્યેય સિદ્ધિ અને નિરીક્ષણનું કાર્ય પણ નિયમોને કારણે છે વિદ્યાર્થી મિત્રો બહુ ઇઝી રહે છે. જો નિયમો હોય છે ને તો સરળતાથી તમારે જે ધ્યેયો આંબવા છે એ આંબી શકે. હવે તમને એવો પ્રશ્ન થશે કે નિયમોના એકાદા એક્ઝામ્પલ ધંધાકીય એકમમાં કયા નિયમો હોય? તો કે ભાઈ ધૂમ્રપાન ન કરવું. ઘણા લોકો સિગરેટ પીતા હોય, બીડી પીતા હોય, તો ધૂમ્રપાન કરવાની ધંધાકીય એકમમાં મનાઈ હોય છે, મોબાઈલ રાખવાની મનાઈ હોય છે. પછી જેવા એકમ ધંધાકીય એકમ એવા નિયમો હોય છે. એટલે બધી જગ્યાએ નિયમોનું સ્ટ્રક્ચર છે વિદ્યાર્થી મિત્રો એ અલગ અલગ હોય છે. ફરીથી એકવાર લઈ લઈએ કે આયોજનમાં નક્કી કરેલા કાર્યક્રમને પાર પાડવો હોય તો નિયમો જરૂરી છે. આનાથી કર્મચારીઓમાં શિસ્તની ભાવના ડેવલપ થાય. બરાબર, અને એ એક નિયમોથી છે ને શિસ્ત સ્પષ્ટ રીતે સમજી શકાય અને કર્મચારીઓ છે એ વધુ સારી રીતે ધ્યેય સિદ્ધિ માટે લડત આપી શકે, કામ કરી શકે. બરાબર, આનાથી ધ્યેય સિદ્ધિ અને નિરીક્ષણનું બંનેનું કાર્ય છે એ સરળ રહે છે. તો હવે પછીનો પોઈન્ટ જોઈએ. નેક્સ્ટ કયો આવશે વિદ્યાર્થી મિત્રો પોઈન્ટ? નિયમો પછી તો કે યાદ રાખો હે વ્યુ ની પ ની અંકા જોઈએ અંદાજપત્ર. તો વિદ્યાર્થી મિત્રો સરસ મજાનો અને મહત્વનો પોઈન્ટ છે નેક્સ્ટ અંદાજપત્ર. હવે અંદાજપત્ર જે પોઈન્ટ છે જેમાં અંદાજપત્રનો પહેલા અર્થ જાણવો જરૂરી છે. આગળ આપણે એકવાર વાત થઈ હતી જ્યારે આપણે એની પ્રસ્તાવના લીધી હતી ત્યારે વાત કરી હતી કે ભાઈ કોઈ પણ ધંધાકીય એકમ છે એનો આવક અને ખર્ચના જે અંદાજો રજૂ કરતું પત્રક છે એને અંદાજપત્ર કહે છે. જો આખા ધંધાકીય એકમમાં બધા જ વિભાગોનું બરાબર એની વચ્ચે સુમેળ અને એક સૂત્રતા સ્થાપી અને એક માસ્ટર અંદાજપત્ર કે મુખ્ય અંદાજપત્ર પણ બનાવવામાં આવે છે. હવે અંદાજપત્ર એ ખૂબ જરૂરી છે કારણ કે એ જ રીતે આપણી પાસે જેટલી આવક છે સામે એટલો ખર્ચ થાય. બરાબર, અથવા તો કઈ રીતે આવક અને કઈ રીતે ખર્ચ થશે આ બધા ભવિષ્યના અંદાજો છે વિદ્યાર્થી મિત્રો, ભવિષ્યના. એટલે ઘણી બધી વાર જો યોગ્ય રીતે અંદાજપત્ર તૈયાર ન કરો તો પણ આયોજનમાં નિષ્ફળતા મળે છે. જુદા જુદા અંદાજપત્રો જેવા કે ઘણા બધા અંદાજપત્રો, આ અંદાજપત્રોને અંકુશનું માધ્યમ કહે છે. મોસ્ટ આઈમ્પી છે, ધ્યાનમાં રાખજો, પૂછાઈ શકે છે. બરાબર, કે અંકુશના માધ્યમ તરીકે શેનો ઉપયોગ થાય છે? અંદાજપત્રનો. શું કામ? કે અંદાજપત્રથી અંકુશ રાખી શકાય છે. એમ કહી શકાય કે ભાઈ આટલો જ ખર્ચ કરવાનો છે, આમાં આટલું જ લખેલું છે. તો આવા અંદાજો છે એ અગાઉ નક્કી થઈ જાય છે, જે આયોજનનો એક ભાગ છે, એક ઘટક છે. હવે જુદા જુદા પ્રકારના અંદાજપત્રો છે. મોસ્ટ ટાઈમ વિદ્યાર્થી મિત્રો છે ધ્યાન રાખજો કે કયા કયા અંદાજપત્રો છે. એક મૂડી ખર્ચ અંદાજપત્ર, એકાઉન્ટના શબ્દો છે, હું ડીપમાં નહીં જાઉં. એક મૂડી ખર્ચ અંદાજપત્ર, ઉત્પાદન અંદાજપત્ર, મૂડીમાંથી જે ખર્ચ થાય પછી ઉત્પાદન જે થાય, પછી ઉત્પાદન ખર્ચ અંદાજપત્ર, પછી વેચાણ અંદાજપત્ર અને રોકડ અંદાજપત્ર. અંદાજપત્રના 5 પ્રકારો છે. અંદાજપત્રના 5 પ્રકારો છે. મૂડી ખર્ચ અંદાજપત્ર, ઉત્પાદન અંદાજપત્ર, ઉત્પાદન ખર્ચ અંદાજપત્ર, વેચાણ અંદાજપત્ર અને રોકડ અંદાજપત્ર. સિમ્પલી શોર્ટ કહું તમને તો સૌથી પહેલાં આપણે મૂડી ખર્ચ યાદ રાખવાનું, પછી ઉત્પાદન અને ઉત્પાદન ખર્ચ, પછી કાંઈ નથી કરવાનું, વેચાણ અને રોકડ. પોલું. એટલે અંદાજપત્ર એકમની પ્રક્રિયા પર અંકુશ રાખે છે. બહુ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, એકમની આખી પ્રક્રિયા ઉપર છે એ અંકુશ રાખવામાં આવે છે. તમારે યાદ એ રાખવાનું છે અંદાજપત્ર એટલે શું? તો કે આવક અને ખર્ચના અંદાજો રજૂ કરતા પત્રકને અંદાજપત્ર, મુખ્ય અંદાજપત્ર છે. વિભાગો, દરેક વિભાગો છે એ બધા વિભાગોના અંદાજપત્રો છે એમાં એક સૂત્રતા સાધી, બરોબર, અને એક સરસ મજાનું માસ્ટર અંદાજપત્ર એટલે મુખ્ય અંદાજપત્ર બનાવવામાં આવે છે.
અંદાજપત્ર એક અંકુશના માધ્યમ તરીકે ઉપયોગી છે. અંદાજપત્રના જુદા જુદા પ્રકારો જેવા કે મૂડી ખર્ચ અંદાજપત્ર, ઉત્પાદન ખર્ચ અંદાજપત્ર, વેચાણ અંદાજપત્ર અને રોકડ અંદાજપત્ર. અને અંદાજપત્ર એકમની પ્રક્રિયા પર અંકુશ રાખે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે કાર્યક્રમ છે, બરાબર, તો કાર્યક્રમમાં શું હોય તો કે ધંધાકીય એકમમાં કરવાના થતા કાર્યોને જે ક્રમ આપવામાં આવે છે તેને કહેવાય છે કાર્યક્રમ. ધંધાકીય ક્રમમાં જે કામ છે એને ક્રમ આપવામાં આવે. આપણને ખબર જ છે કે આપણે કોઈ સાંસ્કૃતિક કાર્યક્રમ આપણે થયા જ હોય, 15મી ઓગસ્ટ થઈ હોય, 26મી જાન્યુઆરી થઈ હોય, તો તમને ખબર જ છે કે જુદા જુદા એને ક્રમ આપવામાં આવે કે ભાઈ ધ્વજવંદન છે, દીપ પ્રાગટ્ય છે, પછી જુદા જુદા અલગ અલગ વિદ્યાર્થીઓ છે અલગ અલગ કૃતિ રજૂ કરે છે, તો એને ક્રમ હોય. એમ ધંધામાં પણ જે કામ કરવાના હોય છે, જે કાર્યો કરવાના હોય છે એને ક્રમ આપવામાં આવે છે, એને કાર્યક્રમ કહે છે. આનાથી આ કાર્યક્રમ છે, બરાબર, એમાં ધ્યેય સિદ્ધિ આનાથી સરળ બને છે, યોગ્ય રીતે કામકાજ થાય કાર્યક્રમ મુજબ, તો નહીંતર નહીં. અને સંચાલનનું કામ કાર્યક્રમ મુજબ થાય છે કે નહીં તે પણ આના દ્વારા ખબર પડી જાય છે કે ભાઈ ન થાય તો વિચલન આવે. વિચલન કોને કહેવાય તો કે ધંધાકીય એકમમાં ને નક્કી કરેલા ધોરણો અને મળેલા પરિણામો. સાંભળજો બહુ ધ્યાનથી, નક્કી કરેલા ધોરણો અને મળેલા પરિણામો, એ બે વચ્ચેનો જે તફાવત છે એને વિચલન કહેવાય. દાખલા તરીકે મેં નક્કી કર્યું કે ભાઈ આ વર્ષે હું 5 લાખ નંગ છે, બરાબર, એ આ માર્કર પેન બનાવીશ, પણ મેં બનાવી કેટલી 1 લાખ, તો બે વચ્ચેનો તફાવત કેટલો થયો 4 લાખ, તો એને શું કહેવાય વિચલન. બરાબર, આ વિચલનો છે એ જણાય તો સુધારાલક્ષી પગલાં પણ છે એ જરૂરી બને છે. ફરીથી એકવાર લઈ લે. કાર્યક્રમ ધંધાકીય એકમમાં કરવાના થતા કાર્યોને જે ક્રમ આપવામાં આવે છે એને કહેવાય છે કાર્યક્રમ. જો કાર્યક્રમ મુજબ જ કામકાજ થતું હોય તો કોઈ પ્રશ્ન જ નથી, કોઈ વાંધો જ નથી, તે સરળ બને છે. બરાબર, સંચાલનમાં હું ઘણીવાર જો કાર્યક્રમ મુજબ કામ ન થતું હોય તો તરત ખબર પડી જાય, ને ખબર પડી જાય તો આનાથી શું થાય, જે કાંઈ વિચલનો આવે, જે કાંઈ આપણને હોય તો એમાં આપણે સુધારો કરી શકીએ છીએ. એટલે કાર્યક્રમ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા આયોજનના ઘટકો પૂરા કરીએ છીએ. ઘટકો કેટલા છે? હે, વ્યૂહ, નિપની, અંકા. હે એટલે હેતુઓ, વ્યૂહ એટલે વ્યૂહરચના, ની એટલે નીતિ, પદ્ધતિ, ની એટલે નિયમો, એટલે અંદાજપત્ર, અને છેલ્લું કાર્યક્રમ. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આખું પ્રકરણ છે એ પૂરું થાય છે. ખાસ આનું સ્વાધ્યાય છે એ સોલ્વ કરજો, બહુ મહત્વનું છે. નેક્સ્ટ લેક્ચરમાં આમાં જ પૂછાયેલા અત્યાર સુધીના બોર્ડના તમામ પેપરોમાંથી આપણે બોર્ડ પ્રશ્નમાં પૂછાયેલા પ્રશ્નો, બોર્ડ પ્રશ્નપત્રના પૂછાયેલા પ્રશ્નોનો લેક્ચર લેવાનો થશે. તો ત્યાં સુધી રજા લઉં છું. આભાર.